મંગળવારે મોડી રાત્રે 13 વર્ષની બાળકી પર થયેલા ભયાનક જાતીય હુમલાના પગલે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં અધિકારીઓએ 4 હોટલ તોડી પાડી હતી। સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમણે ગુના સાથે જોડાયેલી મિલકતો તોડી પાડવા માટે બુલડોઝર તૈનાત કર્યા હતા। સગીરા 18 જૂને તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી। ત્યારબાદ એક રિક્ષા ચાલકે તેને સ્થાનિક હોટલ માલિકને વેચી દીધી હતી। તપાસકર્તાઓએ ખુલાસો કર્યો હતો કે પીડિતા પર શહેરની વિવિધ હોટલોમાં 5 દિવસના સમયગાળા દરમિયાન 30થી વધુ પુરુષો દ્વારા વારંવાર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો। ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે અનેક હોટલ માલિકો અને સંચાલકોએ કિશોરીનું શોષણ કરવામાં સક્રિયપણે ભાગ લીધો હતો અને ત્યારબાદ અત્યાચારોને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। વધુમાં પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે પણ તે સતત દુર્વ્યવહારથી પીડાતી બૂમો પાડતી ત્યારે તેના અપહરણોએ તેને દારૂ પીવા માટે દબાણ કર્યું હતું। આ ક્રૂર ગેંગ રેપથી જિલ્લામાં મોટા પાયે દેખાવો થયા છે। ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ રસ્તા પર ઉતરી આવ્યા છે। ગુનેગારોને ફાંસીની સજા અને તમામ અનધિકૃત હોટલના બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાની માંગ કરી રહ્યા છે। આ વિરોધમાં જોડાતા કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક વહીવટી તંત્રને ગુનાને રોકવામાં નિષ્ફળતા બદલ નિશાન બનાવીને વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું, સાથે સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।